મારું નામ ડોક્ટર સ્નેહા દેસાઈ છે. હું બાળકોના દાંતના સુપર સ્પેશિયાલિસ્ટ. યુઝ્યુઅલી ઘણાને બાળકો 2 વર્ષના હોય. 2 વર્ષનું બાળક હોય એના મોઢામાં ખાલી 7 થી 8 10 જ દાંત હોય, અને આગળના 4 દાંત હોય, નીચેના હોય ને 2 દાઢો આવે. બરાબર છે. યુઝ્યુઅલી બ્રશ જે તમે યુઝ કરો છો એ સોફ્ટ વાળું કરવાનું, સોફ્ટ બ્રિસર વાળું બાળકનું, જે બાળકની સાઈઝ નો આવતો હોય નાની સાઈઝ. બરાબર. હવે કઈ રીતે કરવાનું? તો પહેલા સ્ટાર્ટિંગ છે ને દાઢોથી કરવાનું. આપણે બી પહેલા સ્ટાર્ટ પાછળથી જ કરીએ. બરાબર. પાછળથી કરવાનું અને ગોળ ગોળ મોશનમાં કરવાનું. મતલબ આવી રીતે પહેલા 3 દાઢને, પછી આગળની, પછી પાછળની, પછી અંદર બી આપણે કરવું પડે તો સેમ, પછી અંદરમાં આ રીતે, પાછું આ રીતે, આ રીતે, એમ ઉપર અને નીચે. કોઈ મને કહેશે બેટા બતાવીશ મને? અહીંયા આવ, અહીંયા આવ, આમાં બતાવ તો કઈ રીતે કરવાનું. હા, પછી પેલા બહાર કરવાનું. આમ 3 તાર મોઢામાં કરે છે ને તું બ્રશ? કેમ કરે છો તું? હા, આમ ગોળ ગોળ, પછી આમ. તો આ રીતે. અને સાંજે બી બ્રશ કરાવવાનું. સાંજે બ્રશ કેમ કરાવવાનું? કે યુઝ્યુઅલી બાળકને તમે 7 કે 8 વાગે જમાડો, પછી બાળક રાત્રે એમ કે મને કંઈક નાસ્તો કરવો છે, કંઈક ખાવું છે, 10 વાગે તમે એને ખવડાવો તો એના ખાવામાં શું હોય? બિસ્કિટ હોય, વેફર હોય, કે કોઈ બી વસ્તુ હોય. તો કેવું કે ખાઈને પછી એના મોઢામાં જમા રહે. તો ઘણા વખત બાળકોના મોઢામાં દાંતમાં સડા બી હોય, મતલબ દાંતમાં કેવિટીઝ હોય, નાનું એવું કાણું હોય, તો કચરો ત્યાં ફસાઈ જાય. રાત્રે 12 કલાક એ કચરો મોઢામાં રહે તો એમાં શું થાય? સડો થવાની શક્યતા રહે. આપણે યુઝ્યુઅલી સવારે કેમ બ્રશ કરીએ છીએ? કારણ કે 12 કલાક આપણું મોઢું, રાત્રે આપણે સૂઈએ પછી સવારે એમાંથી સ્મેલ આવે છે, દુર્ગંધ આવે છે ને, કારણ કે એમાં શું હોય? બેક્ટેરિયા હોય. બેક્ટેરિયાને કારણે પછી કેવું કે બાળકમાં બી, નાના બાળક છે, હવે આપણે એમ થશે કે બ્રશ નથી કરતો, નથી કરાવતો, પણ જેના દાંતમાં જે કીટાણુ જે જમા થાય છે દાંત પર, એના કારણે પછી સડો થવાની શક્યતા રહે. અને આજકાલના બાળકો ચોકલેટ ને બધું ખાતા હોય છે, તો કેવું કે રાત્રે તમે એને બ્રશ કરીને સુવડાવો કોગળા કરીને, તો જે કચરું જમા હોય એ કચરું જમા ના થાય અને દાંત ઓછા સડવાના થાય. બરાબર છે. એટલે 2 ટાઈમ બ્રશ કરાવજો.